વિશ્વ રંગભૂમિ દિવસ અને આ અવસરે સમગ્ર વિશ્વમાં નાટ્યકલાના મહિમાને યાદ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગુજરાતની પરંપરાગત અને લોક હૃદયમાં વસેલી ભવાઈ જેવી લોકનાટ્ય કળા આજે ધીમે ધીમે લુપ્ત થવાના આરે પહોંચી છે, જે કળાપ્રેમીઓ અને સાંસ્કૃતિક ચિંતકો માટે ચિંતાનો વિષય બની છે। આજના આધુનિક અને ઇન્ટરનેટ યુગમાં દુનિયા ભલે આંગળીના ટેરવે આવી ગઈ હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે ગામડાઓમાં લોકોના મનોરંજન, સામાજિક જાગૃતિ અને સંસ્કાર માટે ભવાઈ, નટ બજાણિયા અને કઠપૂતળીના ખેલો જ મુખ્ય માધ્યમ હતા। તે સમયની લોકકળાઓ માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ સમાજમાં જાગૃતિ લાવવા અને લોકો સુધી સંદેશ પહોંચાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવતી હતી। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। માથે ઓઢી ઓઢણી અને પગે બાંધ્યા ઘૂઘરા, અમે ઘાઘરી પહેરીને પડમાં નાચ્યા, જોનારા કોઈ ના મળ્યા। કવિ કાગબાપુની પંક્તિ આ ભવૈયા સમાજને યથાર્થ લાગુ પડે છે। આજે વિશ્વ રંગભૂમિ દિવસ, ત્યારે ભવાઈ કળાને યાદ કરવી પડે। આ ભવાઈ કળાને, સંસ્કૃતિને ટકાવી રાખવાનું કામ કરેલું છે, પરંતુ અત્યારે મૃતપાય થતી જઈ રહી છે। ત્યારે સરકારશ્રીને એક જ વિનંતી કે સરકારી યોજનાના પ્રચાર અને પ્રસાર માટે જો આ ભવાઈ કલાકારોને સ્થાન આપવામાં આવે તો જ ભવાઈના ભૂંગળ બચી શકે તેમ છે।